કેટલાક લોકોને આપણે પૂછીએ ને કે તમે કેમ છો, તો એ અભિવાદનના જવાબમાં એ લોકો કહેતા હોય છે કે બસ ચાલ્યા કરે, તમારા રાજમાં સુખી છીએ, ઉપરવાળો જેમ જીવાડે એમ જીવ્યા કરીએ, અમે તો ગરીબ માણસો, અમે તો નાના માણસો, અમારું કંઈ તમારા જેવું નહીં, બ્લા બ્લા બ્લા. એટલો બધો બકવાસ કેટલાક લોકો કરતા હોય છે. આવા લોકોને જ્યારે મળીએ ત્યારે આપણને પસ્તાવો થાય કે આપણે શું કામ આમનું અભિવાદન કર્યું, કે શું કામ આપણે એમને કેમ છો પણ પૂછ્યું. કારણ કે જે લોકો પાસે પોતાની પાસે જે કંઈ છે અથવા પોતે જે કંઈ જીવી રહ્યા છે એ પ્રત્યેની ગ્રેટિટ્યૂડ નથી અથવા એ પ્રત્યેની કૃતજ્ઞતા નથી, એ લોકો આમે ગરીબ જ હોવાના. પછી ભલે ને આવા લોકો મર્સિડીઝમાં કેમ ન ફરતા હોય, પરંતુ જે લોકો અભિવાદનના પ્રત્યુત્તરમાં પણ આવી મિડલ ક્લાસ મીડિયકર વાતો કરતા હોય એ લોકો ક્યારેય સુખી ન થાય. બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે કે જેમના કદાચ ગજવામાં કાણી પાણી ન હોય, પણ આપણે એમને પૂછીએ કેમ છો, તેમનો ઉમંગ એટલો બધો જબરજસ્ત હોય, એમનો આનંદ એટલો બધો જબરજસ્ત હોય કે ઘણી વખત આપણે થોડા ઘણા ડિપ્રેસ્ડ હોઈએ અથવા આપણે થોડા ઘણા ટેન્શનમાં હોઈએ તો એમને જોઈને કે એમને મળીને આપણી અંદર ઉમંગ આવે. આવા લોકો જે હોય છે ને, જે લોકો પોતાના અભાવનો એમના જીવન પર પ્રભાવ નથી પડવા દેતા. બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જે એકચ્યુઅલમાં અભાવમાં નથી હોતા, ખૂબ સારું જીવન જીવતા હોય છે, પરંતુ એમની આંતરિક જે ગરીબાઈ છે, એમની માનસિક જે ગરીબાઈ છે એ એમના વ્યક્તિત્વ ઉપર હાવી થતી હોય છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે અભાવના પ્રભાવમાં જીવવું છે કે પછી મજા મજાથી જીવવું છે. આપણે ધ્રુવ ભટ્ટની પંક્તિ ઘણી વખત ગણગણતા હોઈએ છીએ કે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. તો આ ગ્રેટિટ્યૂડ છે. તો આ જવાબ આપણે દર વખત આપવાનો થાય છે, અને આપવાનો થાય કે ન થાય આ પ્રમાણે જીવવાનું આપણે થાય છે. પરંતુ કેટલાક લોકો એવું કહેતા હોય છે કે ના, અમે તો તમારા રાજમાં જીવીએ છીએ, અમારું ચાલ્યા રાખે છે, ઠાકર કરે એ ઠીક, આ બધા પ્રકારની વાતો હોય છે. આ જીવન છે, એ જીવનને આપણે કયા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ એ દ્રષ્ટિકોણ આપણી પર્સનાલિટી પર પણ આધાર રાખતો હોય છે. એટલે આપણી પર્સનાલિટી જો રાંક જેવી હોય, આપણી પર્સનાલિટી જો કકળાટ ભરી હોય, તેનો અર્થ એ થાય છે કે આપણે જીવનને કકળાટ ભર્યા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. હવે આપણા ઉપર છે આપણે જીવન કઈ રીતે જોવું છે.